નમસ્કાર, સ્વાગત છે તમારું મારા એક નવો વિડીયોની અંદર। આજે હું બનાવી રહી છું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં વરાળિયું શાક। કાઠિયાવાડી સ્ટાઇલમાં વરાળિયું શાક બનાવવા માટે મોટે ભાગે બધી સબ્જી વપરાતી હોય છે અને આ બધી સબ્જી શિયાળામાં આપણને આરામથી મળી જતી હોય છે। અને વરાળિયું શાક મોટે ભાગે પ્રોગ્રામમાં બનાવાતું હોય છે, કોઈ પ્રસંગની અંદર બનાવાતું હોય છે। અને વરાળિયું શાક બનાવવા માટે જે ગ્રેવી હોય છે એ પણ મેઇન હોય છે। વરાળિયા શાકની અંદર શાકમાં ભરવાનો મસાલો પણ મેઇન હોય છે। આવી નાની નાની ચીજ ધ્યાનમાં રાખીને વરાળિયું શાક બનાવાતું હોય છે। વરાળિયું શાક બનાવવા માટે મેં ટમેટાં, રીંગણાં, બટેટા, લાલ અને લીલા મરચાં, ડુંગળી અને લસણ આ બધા શાક લીધા છે। આ બધા શાક ધોઈ અને બરાબર સાફ કરી લીધા છે। પછી મેં અહીંયા એક મિક્સર જારની અંદર 1 વાટકી જેટલું ચવાણું અને 1 વાટકી તીખા ગાંઠિયા લીધા છે। આપણે આની જગ્યાએ કોઈ પણ ચવાણું અને કોઈ પણ ગાંઠિયા વાપરી શકાય છે, અથવા તો ચણાનો શેકેલો લોટ પણ વાપરી શકાય છે। અને જેટલા મેં ગાંઠિયા અને ચવાણું લીધો એટલો જ મેં માંડવી અને તલનો ભૂકો લીધો છે। આ બે પણ મેં મિક્સ કરીને મિક્સીમાં પીસી લીધું। 10-12 લસણની કળી, 2-3 અદરકના ટુકડા અને 4-5 લીલા મરચાં નાખીને એક પેસ્ટ બનાવી છે। હવે આ બધું મિક્સ કરી અને એની અંદર હું બધા મસાલા ઉમેરું છું, જેમાં ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, કાશ્મીરી લાલ મિર્ચ પાવડર, હિંગ અને જે અદરક, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે એ પેસ્ટ અડધી ઉમેરશું। અડધી પેસ્ટ આપણે રાખશું કે એને આપણે વઘારમાં ઉમેરશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું અને 1 ચપટી જેટલી ખાંડ ઉમેરી। આ મસાલો ખૂબ જ ચટપટો હોય છે। આમાં બધા મસાલા બરાબર ઉમેરવામાં આવે છે। થોડુંક એવું લીંબુ ઉમેરું। આ મસાલા અને 2 ચમચી સિંગ તેલ ઉમેરી અને મસાલો તૈયાર કર્યો છે। આ મસાલાનો બહુ ચટપટો અને સ્વાદિષ્ટ બને છે, એને લીધે શાકનો ટેસ્ટ વધી જાય છે। તો આ રીતે હાથથી મસળી અને આપણે મસાલો તૈયાર કર્યો છે, જે શાકની અંદર ભરવા લાયક આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે જે આપણે બધા જ શાક રેડી કરી રાખ્યા છે એ શાકની અંદર આપણે કટ લગાવશું। તો આપણું લસણ છે એ ધોઈ બરાબર સાફ કરી ઉપરના છિલકા નીકાળી અને સાફ કરી લીધું છે। પછી જે આપણા બટેટા છે એ બટેટાની અંદર આ રીતે આપણે કાપા મારશું કે જેમાં આપણે મસાલો બરાબર ભરી શકીએ। એ રીતે બટેટામાં કાપા કરી લેશું। પછી આપણે રીંગણાની અંદર કાપા કરી લેશું। રીંગણામાં આપણે આ રીતે 4 કાપા કરશું। પછી આપણે મરચાંમાં એક ઊભો કાપો મારી દઈશું। આપણે અહીંયા બંને પ્રકારના મરચાં મળી ગયા છે, એટલે આપણે લાલ અને લીલા બંને મરચાં લીધા છે। આ રીતે ડુંગળીમાં પણ આપણે એક કાપો કરી દઈશું। જે શાક આપણે વધારે ભાવતા હોય એ વધારે ઓછા લઈ શકાય છે। અહીંયા મેં બધા શાક સરખા પ્રમાણમાં લીધા છે। ટમેટાં છે તો ટમેટાને આપણે ઉપરથી આમ કાપી, ટમેટાં થોડા કડક લેવાના છે અને અંદરનો જે પલ્પ્સ છે એને કાઢી લેવાનો છે। એટલે વચ્ચેથી આપણે આ રીતે કટ કરી એનો પલ્પ્સ કાઢી અને ખાલી ટમેટાં કરી અને પછી એને ભરવાના છે। તો આ રીતે આપણે બધા ટમેટાં રેડી કરી લઈએ અને પછી આપણે બધા શાક ભરી લઈએ। તો વરાળ દેવા માટે મેં એક વાસણની અંદર પાણી ગરમ કર્યું, એમાં કાંઠો મૂકી અને મેં ચાયણી મૂકી છે કે જેની અંદર આપણે વરાળ દેવાનો છે। એમાં મેં કોબીના પત્તા મૂક્યા છે, કેમ કે વરાળથી ઓજની અંદર નીચે મસાલો અને શાકમાં પાણી ચડી ના જાય એટલા માટે થઈ। અને હવે સૌથી પહેલાં આપણે બટેટાને ભરશું અને બટેટાને પાકવા મૂકી દઈશું, કેમ કે બટેટા પાકતા થોડોક વધારે ટાઈમ લાગે છે, બાકી બધું શાક એક હારે પાકી જાય છે। એટલે સૌથી પહેલાં બટેટા ભરી અને બટેટા મૂકી દઈએ। બટેટા પાકતા થાય ત્યાં સુધીમાં આપણે બધું શાક ભરી લઈશું। પછી આપણે રીંગણા ભરી અને રીંગણા મૂકી દઈશું। આ મસાલો ખૂબ જ ટેસ્ટી હોય છે, એને લીધે આપણું શાક બહુ જ સ્વાદિષ્ટ બને છે। આ રીતે રીંગણા બટેટા પાકે છે ત્યાં સુધીમાં આપણે બધા જ શાક ભરી લઈએ અને લસણને ધોઈ સરખાથી સાફ કરી અને આપણે આમાં ઉમેરી દેતા હોઈએ છીએ। અને બંને ત્યાં સુધી લસણ આગળનું ટોપકું કાઢી લઈએ ને તો ઇઝીલી આપણે ખાવા ટાઈમે એની અંદરની કળી નીકળી જતી હોય છે, જેને લીધે આપણે ચાકુથી પહેલાં લસણનું આગળનું ટોપકું કાપી અને પછી લસણ મૂકવાનું। ડુંગળી ભરી લીધી, મરચાંને પણ આ રીતે ભરી અને આપણે ઉપર મૂકી દેતા હોઈએ છીએ, ક્યોંકि ડુંગળી અને મરચાં પાકતા ટાઈમ લાગતો નથી। અને સૌથી છેલ્લે આપણે ટમેટાં ભરશું।
ગુજરાતમાં મોટાભાગે આ પ્રકારનું શાક છે સંક્રાંતને ટાઈમે બનાવાય છે. વરાળિયું, ઉબાડિયું, ઊંધિયું વગેરે કાઠિયાવાડી સબ્જી, આ બધા શાક સંક્રાંત ટાઈમે બનતા હોય છે. પરંતુ આ કાઠિયાવાડી શાક મોટે ભાગે વાડીમાં જ્યારે પ્રોગ્રામ કરતા હોય, પ્રોગ્રામમાં પણ વધારે પડતું બનતું હોય છે. અને એ લોકો વધારે પડતું બાજરાના રોટલા સાથે ખાતા હોય છે. એટલે આ શાકનો સ્વાદ બાજરાના રોટલા સાથે ખૂબ જ સારો આવે છે. છેલ્લે ટમેટાં ભરી અને આપણે એને સ્ટીમ દેવા માટે, વરાળ દેવા માટે 10થી 12 મિનિટ માટે મૂકી દઈશું. ક્યોંકિ બટેટા અને રીંગણાને પાકતા 10થી 12 મિનિટનો ટાઈમ લાગે છે. અને વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહીશું. આપણા બટેટા, રીંગણા અને બધું શાક પાકે છે ત્યાં સુધી આપણે આ શાક માટેની જે ગ્રેવી છે, ગ્રેવી તૈયાર કરી લઈએ. એના માટે મેં સિંગ તેલ ગરમ મૂક્યું છે અને એમાં 1 ચૂટકી જેટલી હિંગ નાખી અને પછી મેં જે આદુ, લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી છે એ પેસ્ટ નાખી એને બરાબર સાતવી લઈ અને પછી ટમેટાની પ્યુરી ઉમેરશું. આ જગ્યાએ જો તમને પસંદ હોય તો તમે 1-2 ડુંગળીને પણ બારીક કાપીને નાખી શકો છો. પરંતુ મેં ડુંગળી ભરવામાં નાખી છે એટલે અહીંયા નથી નાખતી. અને અહીંયા હું 4 ટમેટાની જે પ્યુરી બનાવી છે એ પ્યુરી નાખું છું. આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને આની અંદર આપણે હવે મસાલા કરશું. અને આ પ્યુરી, આ ગ્રેવીને બનાવવા માટે પણ 6થી 7 મિનિટનો ટાઈમ લાગતો હોય છે. તો એક બાજુ આપણું શાક પાકે છે અને અહીંયા આપણી ગ્રેવી પાકે છે. આમાં બધા જ મસાલા ઉમેરી દઈએ, જેમાં ધાણા જીરું, ગરમ મસાલો, હલ્દી પાવડર અને કાશ્મીરી લાલ મિર્ચ પાવડર. આ ઉમેરી અને બરાબર પકાવી લેવાનું છે. તો આ ગ્રેવીને પાકવા માટે 5થી 7 મિનિટનો ટાઈમ લાગે છે અને આપણું શાકને પાકવા માટે 10થી 12 મિનિટનો ટાઈમ લાગે છે. એક ગેસ ઉપર આપણું શાક વરાળની અંદર પાકી રહ્યું છે અને બીજા ગેસ ઉપર આપણી ગ્રેવી પાકી રહી છે. આ ગ્રેવી પણ ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે. એને લીધે પણ આપણા શાકનો ટેસ્ટ વધી જાય છે. અને આ ગ્રેવીને આપણે ત્યાં સુધી પકાવવાની છે કે જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના પડી જાય. તો આ રીતે ગ્રેવીને પાકવા માટે 5થી 7 મિનિટનો ટાઈમ લાગે છે અને તેલ છૂટું પડી ગયું છે એટલે આપણી ગ્રેવી ઓલમોસ્ટ પાકી ગઈ છે. આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે, કેમ કે આપણું વરાળિયું હજી વરાળની અંદર પાકી રહ્યું છે. વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું છે કે આપણા બટેટા અને રીંગણા બરાબર પાકી ગયા કે નહીં. તો સ્લો ગેસ ઉપર હવે આપણી ગ્રેવી પાકે છે અને આપણું શાક જોઈએ કે ચેક કરીએ કે પાકી ગયું કે નહીં. તો 12 મિનિટ પછી જોઈ શકાય છે કે આપણું શાક બરાબર પાકી ગયું છે. મેં વચ્ચે 1-2 વાર ચેક કર્યું છે. આ રીતે ચાકુથી આપણે ટેસ્ટ કરી શકીએ છીએ કે શાક બરાબર પાકી ગયું છે. તો એકદમ મુલાયમ મસ્ત આપણું વરાળિયું શાક પાકી ગયું છે. હવે આ શાકને આપણે આ ગ્રેવીની અંદર એક એક કરીને ઉમેરશું. તો આ ટાઈમે આપણે ગ્રેવીની અંદર થોડુંક પાણી ઉમેરી થોડીક એવી પાતળી કરી શકાય છે. અને આપણી ગ્રેવી પાતળી જ હોય તો પાણી ઉમેરવાની જરૂર નથી. અને જ્યારે એમાં બબલ્સ ફૂટવા માંડે એટલે આપણે એમાં સૌથી પહેલાં બટેટા ઉમેરશું અને પછી રીંગણા ઉમેરશું. અને આ બેને મિક્સ કરી અને પછી બીજા બધા શાક ઉમેરશું. કેમ કે બટેટા અને ટમેટા તૂટતા નથી. થોડીક વાર આ મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી બધા શાકને ખાલી ઉમેરી દેવાના છે. અને આપણે આને ધીરે ધીરે હલાવવાનું છે. અને થોડીક વાર માટે 2 મિનિટ માટે આપણે આની અંદર પાકવા દઈએ છીએ, કેમ કે ગ્રેવી શાકની અંદર બરાબર ચડી જાય એટલા માટે 2 મિનિટ સુધી આપણે આમ પાકવા દઈશું. પણ બહુ એકદમ ધીરેથી હલાવશું, બહુ એકદમ ઘસીને નહીં હલાવી. પછી લાલ અને લીલા મરચાં નાખશું અને છેલ્લે આપણે ટમેટાં ઉમેરશું. અને ટમેટાં ઉમેરીને પછી આપણે ગેસને બંધ કરી દઈશું. આ રીતે આપણે વરાળમાં જે બાફેલું શાક હતું એ બધું શાક ગ્રેવીની અંદર ઉમેરી દીધું છે. અને આમ 2 મિનિટ સુધી પાકે એટલે આપણી ગ્રેવી પણ શાકની અંદર બરાબર ચડી જતી હોય છે. પછી આપણે ઉપરથી લીલા ધાણા નાખી અને ગેસને બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું જે વરાળિયું શાક, જે કાઠિયાવાડી શાક છે. એકદમ ચટાકેદાર મસ્ત ગ્રેવીવાળું, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું. જરૂરથી તમે આ શાક બનાવજો. અને જો તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી વરાળિયું શાક.